નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત 87 સાથે હું છું હિનલ। કેન્દ્ર સરકારે સીએએ ને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે। દેશભરમાં સીએ લાગુ થયો છે। તો કેન્દ્ર સરકારે સીએએ ને લઈને નોટિફિકેશન જાહેર કર્યું છે। 3 દેશોના 6 ધર્મોના શરણાર્થીઓને નાગરિકતા મળશે। તો ગેર મુસ્લિમ શરણાર્થીઓને પણ નાગરિકતા મળશે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। દેશભરમાં લાગુ થયો છે સીએ। શરણાર્થીઓના સન્માનજનક સન્માન માટે આ સીએને લાગુ કરાયો છે। નોટિફિકેશન જારી કરાયું છે। તો આ નાગરિકતા આપવાનો કાયદો છે, છીનવવાનો નથી। કોઈ પણ ભારતીય નાગરિકની નાગરિકતા નહીં છીનવાય। આ કાયદો માત્ર એવા લોકો માટે છે જે વર્ષોથી ઉત્પીડન સહન કરતા આવ્યા છે। તો 3 દેશોના 6 ધર્મોના શરણાર્થીઓને હવે નાગરિકતા મળશે। ગેર મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા મળશે। 10 ડિસેમ્બર 2019ના રોજ લોકસભા અને રાજ્યસભામાં બિલ પાસ થયા હતા। તો સીએ શું છે તેના વિશે વાત કરીએ તો 12 ડિસેમ્બર 2019માં રાષ્ટ્રપતિની મંજૂરી મળતા સીએ કાયદો બન્યો હતો। ત્યારબાદ અગાઉ ભારતીય નાગરિકતા માટે 11 વર્ષ રાહ જોવી પડતી હતી। તો નવા કાયદામાં સમયગાળો ઘટાડી અને 10 વર્ષ કરાયો છે। અહીં પાડોશી દેશથી આવેલા શરણાર્થીઓને હવે નાગરિકતા મળશે। આ નાગરિકતા આપવાનો કાયદો છે, છીનવવાનો નથી। બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી આવેલા લઘુમતીને નાગરિકતા મળશે। કોઈ પણ ભારતીય નાગરિકની નાગરિકતા નહીં છીનવાય। તો અત્યાચારનો ભોગ બનેલા શરણાર્થીઓને હવે નાગરિકતા અપાશે। દેશભરમાં સીએ લાગુ કરાયો છે। પહેલીવાર 2016માં લોકસભામાં તેને રજૂ કરાયો હતો। તો દેશભરમાં સીએ લાગુ થયો છે। કેન્દ્ર સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું છે। સીએ ને લઈને જાહેર કર્યું છે નોટિફિકેશન। તો કેન્દ્ર સરકારે દેશભરમાં સીએ ને લાગુ કર્યો છે। 3 દેશોના 6 ધર્મોના શરણાર્થીઓને હવે નાગરિકતા મળશે। ગેર મુસ્લિમ શરણાર્થીઓને પણ નાગરિકતા મળશે। સૌ કોઈને સન્માન મળશે। તો શરણાર્થીઓના સન્માનજનક સન્માન માટે સીએ લાગુ કરાયો છે। તેનું નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે। દેશભરમાં સીએ લાગુ થયો છે। નોટિફિકેશન જાહેર થયું છે। ભારતમાં બિન મુસ્લિમ, પાક, બાંગ્લાદેશી અને અફઘાનિસ્તાની શરણાર્થીઓને નાગરિકતા મળશે। ગુજરાતના ઉમેદવારો માટે દિલ્હીમાં મંથન થશે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો ગુજરાતના ઉમેદવારો માટે દિલ્હીમાં મંથન થશે। લોકસભાની ચૂંટણીને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે, જેમાં કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક મળી। તો કોંગ્રેસના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરાશે। ગુજરાત કોંગ્રેસ પ્રભારી, કોંગ્રેસ અધ્યક્ષ આ બેઠકમાં હાજર રહ્યા છે। વિધાનસભા પક્ષના નેતાની ઉપસ્થિતિ સાથે સોનિયા ગાંધી પણ બેઠકમાં હાજર રહ્યા છે। ગુજરાતના ઉમેદવારો માટે દિલ્હીમાં મંથન થશે। રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે પણ આ બેઠકમાં ખાસ હાજર રહ્યા છે। તો કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક મળી છે। દિલ્હીમાં ગુજરાતના ઉમેદવારો માટે મંથન થશે। કોંગ્રેસના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરાશે। તો ગુજરાત કોંગ્રેસ પ્રભારી અને કોંગ્રેસ અધ્યક્ષ ખાસ આ બેઠકમાં હાજર રહ્યા છે। વિધાનસભા પક્ષના નેતાની પણ ઉપસ્થિતિ છે। સાથે જ સોનિયા ગાંધી બેઠકમાં હાજર રહ્યા છે। રાહુલ ગાંધી પણ ખાસ ઉપસ્થિત રહ્યા છે। તો ગુજરાતના ઉમેદવારો માટે દિલ્હીમાં મંથન થશે। કોંગ્રેસના ઉમેદવારોની બીજી યાદી જાહેર થઈ શકશે। કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક મળી।
પ્રદેશ કોંગ્રેસ પૂર્વ પ્રમુખની મોટી જાહેરાત સામે આવી રહી છે તો લોકસભાની ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો આવ્યો છે। કોંગ્રેસના મોટા નેતા ચૂંટણી નહીં લડે। પ્રદેશ કોંગ્રેસ પૂર્વ પ્રમુખની મોટી જાહેરાત સામે આવી રહી છે। કોંગ્રેસના મોટા નેતા ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત સામે આવી છે। જગદીશ ઠાકોર ચૂંટણી નહીં લડે। તો થોડા સમય અગાઉ જ બનાસકાંઠામાંથી ઉમેદવાર તરીકે જગદીશ ઠાકોરનું નામ પણ સામે આવ્યું હતું, તે પણ આ રેસમાં હોવાનું સામે આવ્યું હતું। હવે પ્રદેશ કોંગ્રેસ પૂર્વ પ્રમુખને લઈને મોટી જાહેરાત સામે આવી રહી છે। કોંગ્રેસના મોટા નેતા જગદીશ ઠાકોર ચૂંટણી નહીં લડે। ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો બનાસકાંઠાની સીટ પર અનેક ઠાકોર સમાજના નેતાઓના નામ સામે આવ્યા હતા। અનેક ઉમેદવારો રેસમાં છે તો એમના નામ પણ ચર્ચામાં છે। જગદીશ ઠાકોરનું નામ પણ તેમાં સામેલ હતું, પરંતુ જે મોટી અપડેટ સામે આવી રહી છે જેમાં પ્રદેશ કોંગ્રેસ પૂર્વ પ્રમુખની મોટી જાહેરાત છે। કોંગ્રેસના મોટા નેતા ચૂંટણી નહીં લડે, જગદીશ ઠાકોર ચૂંટણી નહીં લડે। જે સમાચાર સામે આવી રહ્યા છે, કોંગ્રેસના મોટા નેતા જગદીશ ઠાકોર હવે ચૂંટણી નહીં લડે। મોટી જાહેરાત સામે આવી રહી છે। લોકસભાની ચૂંટણી પહેલા જ પ્રદેશ કોંગ્રેસ પૂર્વ પ્રમુખની મોટી જાહેરાત સામે આવી છે। જગદીશ ઠાકોર ચૂંટણી નહીં લડે, કોંગ્રેસના મોટા નેતા ચૂંટણી નહીં લડે તેવું એલાન થયું છે। મોટી જાહેરાત સામે આવી રહી છે। અમદાવાદના જુહાપુરામાં બ્રિજના ખાતમુહૂર્તની ઉજવણી કરવામાં આવી છે તો જુહાપુરા ખાતે બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। અમદાવાદથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। જુહાપુરા વિસ્તારમાં નારોલ સરખેજ બ્રિજનું વડાપ્રધાને ખાતમુહૂર્ત કર્યું છે તો આ ખાતમુહૂર્તની ઉજવણી થઈ રહી છે। જુહાપુરાના સ્થાનિકોએ કેક કાપી છે, સાથે જ લાડુ પણ વહેંચ્યા છે તો સૌ કોઈ ઉજવણી કરી રહ્યા છે। રાહદારીઓ અને મુસાફરોને લાડુની વહેંચણી કરવામાં આવી છે। નારોલ સરખેજ બ્રિજનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાતમુહૂર્ત કર્યું છે। ટ્રાફિક જામની સમસ્યાથી હવે લોકોને છુટકારો મળશે તો વર્ષોથી ઓવરબ્રિજની સ્થાનિકો માંગ કરી રહ્યા હતા। વડાપ્રધાન મોદી અને અમિત શાહનો તેમને આ પ્રસંગે આભાર માન્યો છે। અમદાવાદથી જે બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે, જુહાપુરામાં બ્રિજના ખાતમુહૂર્તથી સ્થાનિક જનતામાં ખુશીનો માહોલ છે। જુહાપુરાના સ્થાનિકોએ કેક કાપી છે અને લાડુ વહેંચ્યા છે તો નારોલ સરખેજ બ્રિજનું વડાપ્રધાને ખાતમુહૂર્ત કર્યું છે। અહીં રાહદારીઓ અને મુસાફરોને લાડુની વહેંચણી પણ કરવામાં આવી છે। જૂનાગઢના માંગરોળ તાલુકામાં ધરતી ધ્રુજી છે। જે બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે જૂનાગઢ જિલ્લામાંથી તો વાત કરવામાં આવે માળિયાહાટીના માંગરોળ તાલુકામાં ધરતી ધ્રુજી છે। ભૂકંપનો આંચકો અનુભવાયો છે। તાલુકા સહિતના ગામડાઓમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે તો ભૂકંપનો આંચકો આવતા જ લોકોમાં ગભરાટ પણ જોવા મળી છે। જૂનાગઢના માળિયાહાટી ખાતે માંગરોળ તાલુકામાં ધરતી ધ્રુજી છે। અહીં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા જ લોકોમાં ગભરાટ જોવા મળી છે। ભૂકંપનું કેન્દ્રબિંદુ એ માંગરોળથી 27 કિલોમીટર દૂર ઈસ્ટમાં સામે આવ્યું છે તો જૂનાગઢના માળિયાહાટીના માંગરોળ તાલુકામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। તાલુકા સહિતના ગામડાઓમાં ભૂકંપનો આંચકો અનુભવતા જ ત્યાંના સ્થાનિક લોકોમાં ગભરાટ જોવા મળી છે। જો વાત કરવામાં આવે તો 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। 12 માર્ચના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત આવશે। ગુજરાત આવી અને તેઓ સાબરમતી આશ્રમના રીડેવલપમેન્ટનું ખાતમુહૂર્ત કરશે। સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતને વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ આપશે। આ ટ્રેન અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડશે તો ભુજથી દિલ્હી સરાય રોહિલા એક્સપ્રેસ ટ્રેનને પણ વડાપ્રધાન લીલી ઝંડી આપશે। આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે તમામ તાડમાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રજાલક્ષી કાર્યોને લઈને તમામ શિલાન્યાસ કરશે। સાથે કહી શકાય
ગાંધી આશ્રમનો જે છે તે રિનોવેશન માટે ઉદ્ઘાટન કરશે। ત્યારબાદ જે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન ખાતે જે તમામ રેલવે સ્ટેશન 96 જેટલી લોકેશન છે ત્યારે તમામ જે યોજનાઓ છે તેમનો પણ શિલાન્યાસ કરશે। સાથે જે કહી શકાય મુંબઈ અને અમદાવાદની વચ્ચે જે ટ્રેન છે તે વંદે માતરમ ટ્રેનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે। હાલ અમદાવાદ ખાતે જે એરપોર્ટ ખાતેની તસવીરો છે આપણે બતાવીશું કે જ્યાં પોલીસની તાળમાર તૈયારી શરૂ થઈ ચૂકી છે। સાથે કહી શકાય પોલીસની ચુસ્ત બંદોબસ્ત સાથે આવતીકાલે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે હશે ત્યારે તમામ પ્રકારની તૈયારીઓ છે તે હાલ પૂર્ણ કરી દેવામાં આવી છે। કેમેરામેન જયના સાથે શિવાંશુ સિંહ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। સાબરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં થોડાક સમય અગાઉ જ થયેલા કરા સાથેના વરસાદના પગલે ખેડૂતો પાયમાલ થઈ ચૂક્યા છે। ત્યારે મોટાભાગના ગામડાઓમાં ઘઉં, મકાઈ, ચણા, વરિયાળી તેમજ શાકભાજીને ભારે નુકસાન થયું હતું। ત્યારે આ પાક નુકસાનને લઈને ખેડૂતો તેમજ કિસાન સંઘ દ્વારા વડાલી તાલુકા મથકે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જો કે 10 દિવસ જેટલો સમય વીત્યો છતાં પણ સરકાર દ્વારા આર્થિક સહાય કે તંત્ર દ્વારા નુકસાનીનું સર્વે કરવામાં આવ્યું નથી, જેને લઈને ફરી એકવાર ખેડૂતોએ ભારતીય કિસાન સંઘ સાથે મળી અને વડાલી મથકે આવેદનપત્ર આપ્યું છે। તો આ પાક નુકસાનીનું સર્વે તેમજ વળતર ચૂકવવા માટે રજૂઆત કરવામાં આવી હતી। કુદરતી વાવાઝોડું, વરસાદ અને બરફના કરા પડવાથી શિયાળુ પાક વાવેલ જેવા કે વરિયાળી, જીરું, ઘઉં, શાકભાજી, દિવેલા, કપાસ અને અન્ય તમામ શિયાળુ પાક નિષ્ફળ ગયેલ છે। જેમાંથી અમારે શિયાળુ પાકમાં કંઈ પણ વળતર મળે એવું નથી અને 100% નુકસાન થયેલ છે અને જેમાંથી અમને કોઈ પણ જાતનું વળતર મળે એમ નથી, જેના કારણે અમે કોઈ પણ જાતનું દેવું કે કોઈ પણ જાતનો વહીવટ કરી શકીએ તેમ નથી। પાકોને બહુ નુકસાન થયું છે તો સરકારના આ અંગે 3જી તારીખ અમે પણ મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું તો એનું પણ સર્વે થયું નહીં। ત્યાર પછી અમે કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપ્યું, જિલ્લા ખેતીવાડી અધિકારી પણ આવેદનપત્ર આપ્યું, પણ કોઈ સર્વે કરવામાં આવ્યું નહીં। ત્યારે અમને જાણવા મળ્યું છે કે જિલ્લા ખેતી અધિકારી જોશી સાહેબ એવું કીધું કે ઘઉંનું સર્વે કરવામાં આવશે નહીં અને વડાલી તાલુકામાં કોઈ નુકસાન થયું નહીં। તો અમારી એવી માગણી છે કે સરકાર શું કરી રહી છે, સરકારને તાત્કાલિક અહીંયા આવી સર્વે કરાવી અને આ ખેડૂતોની દશા જોવી જોઈએ। આજ સુધી 10 દિવસ થયા, અમે 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું। ખેતી પાકોમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, જેના કારણે બીજા જ દિવસે 3 તારીખે ખેડૂત મિત્રોએ જોડે રહી મામલતદારશ્રીને, કલેક્ટરશ્રી, ખેતીવાડી અધિકારીશ્રી, મોરા સાહેબને બધાને આવેદનપત્ર આપેલા કે અમારું વડાલી તાલુકામાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, જેના કારણે તત્કાળ સર્વે કરી અમને વળતરની કાર્યવાહી કરો, પરંતુ આજ દિન સુધી સરકારે કોઈ કાર્યવાહી કરેલી નથી। જેના કારણે 11 તારીખે આજે મામલતદારશ્રીને ખેડૂતો અને ભારતીય કિસાન સંઘ સાથે રહી અને આવેદનપત્ર આપ્યું છે કે તારીખ 15/3 સુધીમાં ખેડૂતોને સર્વે કરવા માટે તત્કાળ કાર્યવાહી કરો, નહીતર 15 તારીખે ભારતીય કિસાન સંઘ આંદોલન કરશે। જે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું એ અનુસંધાને માવઠું જે કરા સાથે પડ્યું હતું એ 3જી તારીખે આવેદનપત્ર આપ્યું હતું, એના આજે 10-11 દિવસ થયા પણ કોઈ સરકારી તંત્ર કોઈ હિલચાલ થઈ નહીં અને કોઈ સર્વે પણ કરાયું નથી। અને આજે ફરીથી અમો 11 તારીખે આપ્યું અને અલ્ટિમેટમ આપ્યું છે કે આ ખેડૂતોને તાત્કાલિક ધોરણે સર્વે કરી અને વળતરની ગમે તે જોગવાઈ કરે તો ખેડૂતો પાછા 15મી તારીખે આકરા મૂડમાં છે। અને બનાસકાંઠાના દિયોદરમાં જેસીબીના ડ્રાઈવરને માર મારતા હોવાનો વાયરલ વિડીયો સામે આવ્યો છે। જ્યારે રવેલ જૂનાથી સરદારપુરા ગામને જોડતા નવીન રોડ બનાવવા માટે આસપાસ દબાણ દૂર કરી રહેલા જેસીબી ચાલકને માર માર્યો હતો, જેમાં નવીન રોડ બની રહેલ છે અને તેની નજીક આવેલા ખેતરના માલિકના પરિવારે માર માર્યો હતો। જેસીબીના ડ્રાઈવરને માર મારતો વિડીયો રેકોર્ડ કરનાર પરિવારને પણ માર માર્યાની ઘટના સામે આવી છે। गाड़ी चला रहा रोड कटिंग कर रहा तो वो बोल रहा मेरा खेतर ज़्यादा कट रहा, नहीं तो माप पे कट रहा भाई, तो काय कब ज़्यादा नहीं कटता, बराबर आता। तो उसने बोला गाड़ी बंद कर दो, मैं गाड़ी बंद कर दिया, बंद करके फिर वो गाली दिया, फिर मैं गाड़ी लेके एक साइड में जा रहा तो गाड़ी में कैद के फिर मारा। બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે। પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે। ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખનું નિવેદન આપતા તેમણે કહ્યું છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પૂર્વ ધારાસભ્યો વિકાસની રાજનીતિમાં જોડાયા છે, જેમાં આગામી લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર 5 લાખ મતથી જીતશે।
તો અમીરગઢના પંચમુખી હનુમાનજી મંદિર ખાતે ભાજપ સંગમ કાર્યક્રમમાં કોંગ્રેસના 200થી વધુ કાર્યકર્તાઓ ભાજપનો કેસ ધારણ કર્યો છે. પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ આજે પ્રદેશ કાર્યાલય કમલમથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયાના સમાચાર જોઈને હું આનંદની લાગણી અનુભવું છું. મહેશભાઈ મારા ગઢપુરમાં વિધાનસભાના સાથી ધારાસભ્ય હતા. વિકાસની રાજનીતિમાં જોડાયા છે. એમને પણ જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે આવકારું છું. ખેડાના કપડવંજ ઇસ્લામપુરા વિસ્તારમાં દૂષિત પાણીના કારણે કમળાનો રોગચાળો ફેલાયો છે. તો શહેરની સહયોગ અને ધનુષ હોસ્પિટલમાં થઈને કુલ 50 જેટલા કમળાના દર્દીઓ નોંધાયા છે. તો ગેસની પાઇપલાઇનનું ડ્રિલિંગ કરતી વખતે પીવાના પાણી તથા ગટર લાઇનમાં એકસાથે પંચર થતા પીવાનું પાણી દૂષિત થઈ ગયું હતું. ત્યારે રોગચાળો ફાટી નીકળતા સ્થાનિકોમાં તંત્ર વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે. અમારા વોર્ડ નંબર 7ના ઇસ્લામપુરામાં કમથી કમ 50થી 60 જેટલા કેસ છે. સહયોગમાં કમથી કમ 35થી 40 કેસ તથા બીજા પ્રાઇવેટ હોસ્પિટલોમાં છે. અમે અધિકારીને કહેવા માંગીએ છીએ કે અમારા બાળકો જે મહેલાના છે એમને સારી સારવાર મળે ને બીજું કે એ ધ્યાન આપે જરા એના ઉપર પાણી ઉપર એનું નિકાલ લાવે. અમે એવા ઈચ્છીએ છીએ. પાણીમાં બહુ જ ખરાબ પાણી આવે છે. અંદર ભેળસેળ વાળું એકદમ જેવું કે ખરાબ ગંદકી વાળું પાણી ને એવું આવે છે. બોટલો બી અમારા જોડે પડેલી છે ભરેલી. અમારે અહીંયા સિર્ફ પીડિયાટિક એજ મને કે બાળકોના આવી રહ્યા છે. અહીં અમારે એવરેજ રોજના 3 કેસ તો નવા આવે છે. તો છેલ્લા 4-5 દિવસમાં આવે છે. તો આ પ્રમાણે નિયર અબાઉટ 15 છોકરાઓ અહીં સહયોગમાં દવા લઈ રહ્યા છે. જેટલા બી કેસ આવે છે બધા ઇસ્લામપુરા એરિયામાં જ છે. ઇસ્લામપુરા એરિયા માટે ત્યાંના જો મેમ્બર છે કાઉન્સિલર વગેરે બી અહીં આવીને ગયા હતા નગરપાલિકાના. તો ત્યાં ઓ બી કામ કરે છે. આરોગ્યવાળા બી મહેનત કરે છે. આરોગ્યમાં બી વાતચીત ચાલુ છે. તો બધા પોતપોતાની રીતે કામકાજ ચાલુ છે. તો ઉમ્મીદ છે કે જલ્દી કંટ્રોલ આવી જશે. મહેસાણામાં વિજાપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિએ આપઘાત કર્યો હતો, જેને લઈને પાટીદાર સમાજના લોકો દ્વારા મૌન રેલી યોજાઈ હતી અને મૌન રેલી યોજી અને આરોપીઓ સામે કડક પગલાં લેવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે હીરપુરા ગામના મનોજ પટેલે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો હતો, જેમાં વિજાપુર પોલીસ સ્ટેશનમાં 4 વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. આ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા મૌન રેલીનું આયોજન કરાયું હતું. મહેસાણામાં એક રિક્ષા ચાલકની પ્રામાણિકતા સામે આવી છે. અનિલ નામના રિક્ષા ચાલકને રેલવે સ્ટેશન વિસ્તારમાંથી બેંક કર્મીની રોકડ ભરેલી બેગ મળી હતી. આ બેગમાં 50,000 રોકડ અને સહી કરેલા ચેક હતા. ત્યારે અનિલે આ બેગને મહેસાણા રેલવે સ્ટેશને પરત કરી હતી. તો મહેસાણા રેલવે સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ પીઆઈ એસકે રાવલે રિક્ષા ચાલકનું સન્માન કર્યું હતું. મહેસાણા રેલવે પોલીસના ઇન્ચાર્જ પીઆઈએ રિક્ષા ચાલક અનિલ ઠાકોરનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. મહેસાણા શહેરમાં રિક્ષા ચાલકને રેલવે સ્ટેશન વિસ્તારમાંથી એક બેગ બિનવારસી હાલતમાં મળી હતી. આ બેગની તપાસ કરતા તેમાં 50,000 રોકડા અને સહી કરેલા ચેક હોવાનું જાણવા મળ્યું હતું. રિક્ષા ચાલકે પ્રામાણિકતા દાખવી આ બેગ મહેસાણા રેલવે પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવી હતી. તો રેલવે પોલીસે બેગ મૂળ માલિકને આપી અને રિક્ષા ચાલકની પ્રામાણિકતાને બિરદાવી હતી. હું મોઢેરા ચોકડીથી આવતો હતો રેલવે સ્ટેશનમાં. ત્યાં બેગ પડી રામાપીરના મંદિર જોડે મને મળી. મેં પોલીસ સ્ટેશન રવિભાઈના કોન્ટેક્ટથી મેં અંદર જમા કરાવી. શું કહેશો? જે પોલીસે પણ પ્રામાણિકતા દાખવીને તાત્કાલિક કામ કર્યું. બસ બેગમાં મારા અમુક ડોક્યુમેન્ટ હતા બેંકના રિલેટેડ, ચેક હતા અને કેશ હતી અંદર, અને એ બધી મને વસ્તુ એમને પરત કરી છે. પોલીસે જે કામગીરી કરી અને રિક્ષા ચાલક શું કહેશો? રિક્ષા ચાલકે જે સારું કામ કર્યું છે. બધા એવા નથી હોતા કે બેગ કે એવું કોઈ વસ્તુ મળી હોય તો તરત તમને પાછી આપે, અને પોલીસે બી સારી કામગીરી કરી છે કે જેમને મને ફોન કરીને તાત્કાલિક જાણ કરી અને એનાથી મને મારી બેગ પાછી મળી.
શાળાની આજુબાજુના વિસ્તારમાં દીપડો દેખાયો હોવાનો વિડીયો વાયરલ થયો હતો। ત્યારે વિડીયોના આધારે માધવનગર ગામની સીમમાં દીપડો દેખાયો હોવાની ચર્ચાઓ થઈ છે। તેમજ વાયરલ વિડીયો બાદ વન વિભાગ પણ હરકતમાં આવ્યું છે અને વન વિભાગના 15 જેટલા અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। તો સમગ્ર મામલે હજુ સુધી દીપડો હતો કે અન્ય જંગલી જાનવર તેની સત્તાવાર કોઈ જાહેરાત થઈ નથી। પાટણ નગરપાલિકાની બેદરકારી સામે સ્થાનિકો રોષે ભરાયા છે। વારંવાર અકસ્માતો થતા સ્થાનિકોએ માર્કેટ યાર્ડ તરફનો મુખ્ય માર્ગ બ્લોક કર્યો છે, જેમાં ગત રાત્રે દરમિયાન મુસાફર ભરેલ રિક્ષા ખાડામાં ખાબકી હતી। તેમજ ઘણા સમયથી ખુલ્લી ગટરની સમસ્યાને લઈને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા। તો સ્થાનિકોએ હલ્લાબોલ કરી માર્કેટ યાર્ડના મુખ્ય માર્ગમાં આડાસો મૂકી રસ્તો બ્લોક કર્યો છે। ત્યારે પાલિકા ચીફ ઓફિસરે ઘટના સ્થળે દોડી આવ્યા હતા। બેચરાજી દર્શન કરીને વળતા રિટર્ન મને આવતા અહીંયા હારી જ આવતા અમે ગાડી આવતા અહીંયા પણ બતાવો ખાડો મોગું પાણીનો હશે એવો ગટરનો એટલે ઢાંકણ પણ નહીં। અહીંયા પણ મારે પણ અકસ્માત છે એટલે મને પણ લાગ્યું છે આ વાજે। પછી કદાચ મારી પણ જગ્યાએ અત્યારે અહીંયા પણ મેં દેખ્યું કે નાના નાના બચ્ચાઓ ફરતા હોય છે, એ બચ્ચાઓનું કોણ ધ્યાન રાખે? જામનગરમાં દિગ્જા મિલ હાઉસ એ ભયંકર આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહી છે અને ત્યારે ઘણા સમયથી આ કંપનીએ કામદારોને બેસાડી દીધા છે, જેથી કામદારોના પગાર પણ સમયસર ન થતા હોવાની રાવ ઉઠી રહી છે। ત્યારે તેવામાં હવે કામદારોના 3 થી 4 મહિનાથી પગાર ચોળતા થઈ જતા કામદારો ભૂખ હડતાળ પર ઉતરી ગયા છે અને જ્યારે કંપનીના કર્મચારીઓએ બાકી 1 માસનો પગાર કરાવવાની ખાતરી આપી છે। જો કે બીજા 2 મહિનાના પગાર અંગે હજુ પણ કોઈ ખાતરી ન આપતા કામદારોમાં રોષ જોવા મળી રહ્યો છે। 40 વર્ષથી ડિગ્જા નોકરી કરું છું અને હાલમાં અત્યારે પગાર માટે અમે લોકો અહીંયા બેઠા હતા અત્યારે ધારણા કરીને, એમાં અપવાસ ઉપર જ હું ઉતરી ગયો હતો। મેં કહી દીધું છે પગારનો કોઈ પણ જવાબ નહીં મળે ત્યાં સુધી મારે પાણી પણ પીવાનું નથી। ત્યારે તિવારી સાહેબને નીચે આવી અને એમ કીધું 2 દિવસની અંદર હું તમને 1 પગારની વ્યવસ્થા કરી દઉં, પણ પછી બીજા પગારની હજી કોઈ હું બાંયધરી તમને આપી શકતો નથી। તો આનો આગલા પગારનું અમારે શું કરવું? આ તો અત્યારે 2 દિવસ પછી કરી દેશે, પણ આગલા મહિનાનું અમારે અત્યારે જે 2 મહિના બીજા ચડી જાય છે એનો પગારનો અમારે કેને પાસે માંગણી કરવી? એ તો કોઈ સવાલ કરતા નથી કે અમને આ સમયે તમને પગાર કરશું, એની તો કોઈ ડેટ અમને આપતા નથી। એ કે એ કોઈ હું તમે કમિટમેન્ટ ન કરી શકું તો અમારે કેના પાસે કમિટમેન્ટ લેવી? કામ પ્રોડક્શન ટોટલી બંધ છે અને વર્કર ટોટલી કામ કરવા માટેની તૈયારી છે, પણ કંપની કોઈ સંજોગોમાં કામ કરાવતી નથી। થોડાક સમયથી કંપની ઈરાદાપૂર્વક મિલમાં કામ કરતા બધા વર્કરોને હેરાનગતિ કરે છે। છેલ્લા 3 મહિનાથી 2.5 મહિનાથી કંપનીએ છે ને મિલમાં કામ કરેલા 340થી વધારે વર્કરોને તનખા પેમેન્ટ ટાઈમે આપતી નથી। ઘણી ઘડી અમે કંપનીને રજૂઆત કરેલી છે, આવનારા આજે આપી દેશું, કાલે આપી દેશું એમ કરીને છેલ્લા 2.5 મહિના કાઢી નાખ્યા છે અને વર્કરોને તનખા ટાઈમે આપતી નથી। આ મિલના વર્કરને નાનો સમૂહ તનખા છે, 12,000 રૂપિયા એનું પેમેન્ટ છે। આવા તનખાની અંદર, આવી મોંઘવારીની અંદર, આવી પરિસ્થિતિમાં જો વર્કરને સમયસર તનખા ના મળે તો વર્કરને પોતાનું જીવન ધોરણ કાઢવું બહુ અઘરું છે। ખેડા જિલ્લામાં નડિયાદ મરીડા ભાગોળ તરફ જવાના રસ્તા ઉપર એક મકાનનો સ્લેબ ધરાશયી થવાની ઘટના સામે આવી છે। નવનિર્માણ પામતો સુલતાન પાર્ક સોસાયટીમાં મકાનનો સ્લેબ ધરાશયી થયો છે। ત્યારે ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર 2 લોકોને હેમખેમ પ્રકારે બહાર કાઢી લેવામાં આવ્યા છે અને હાલમાં 6 થી 7 લોકોને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। અહીંયા અજનાદ પાર્ક સોસાયટી નડિયાદ, એમાં અંડર કન્સ્ટ્રક્શન એક મકાન છે, કોલેપ્સ થયેલ છે અને જેની અંદર 4 વર્કરો કામ કરતા હતા, એ પૈકી 2 ને માઇનસ થયેલી છે અને જે અત્યારના દવાખાને લઈ ગયેલ છે, શિફ્ટ કરેલ છે। બાકી જે અન્ય જે છે, અન્ય કોઈ હોય એવું નથી। આજુબાજુના લોકોએ જણાવેલ છે કે અન્ય કોઈ અંદર નથી, છતાં પણ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટના સ્ટાફ દ્વારા અંદર કોઈ છે કે નહીં એના માટે ખાતરી કરવા માટે અમે અત્યારના મલબાને દૂર કરી રહ્યા છીએ। ખેડા જિલ્લાના મરીડા રોડ પર આવેલા સુલતાન પાર્ક સોસાયટીની બાજુમાં આવેલા અજનાન પાર્કમાં આજે એક દુઃખદ ઘટના ઘટી હતી, જેના ખાસ કારણ કહેવામાં આવી રહ્યું છે કે એક પ્લોટ હતો, ખાલી પ્લોટ, એમાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હતું। આ કન્સ્ટ્રક્શનના કામમાં સ્લેબ ભરવાનું કામ ખાસ કરીને ચાલતું હતું, ત્યારે જ એક અચાનક દુર્ઘટના ઘટી હતી અને સ્લેબ ધરાશાયી થયો હતો। આ સ્લેબ ધરાશાયી થવાના કારણે
આ સ્લેબની નીચે 4 લોકો અચાનક દટાયા હતા, જેની જાણ નગરપાલિકા, ફાયર બ્રિગેડ તથા સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી હતી. આ પોલીસ દ્વારા કરવામાં આવતા તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું હતું. ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે અને આ 4 લોકોને જે દટાયા હતા તેમને સ્થાનિક લોકોએ બહાર કાઢ્યા હતા. ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા અને નગરપાલિકા દ્વારા અત્યારે સમગ્ર કામગીરી અત્યારે જેસીબી દ્વારા ચાલી રહી છે. અંદર બીજું કોઈ અગમ્ય માણસો જો દટાયા હોય તો તેની હાલ ફાયર બ્રિગેડ તથા જેસીબી દ્વારા હાલ તપાસ થઈ રહી છે. નડિયાદથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ. ગુજરાત@7 માં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.